નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તમને બધાને ખબર છે કે આપણે ધોરણ 9નું ગુજરાતી વિષયનું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. અને ગયા લેક્ચરની અંદર આપણે સૌથી પહેલો આપણો જે વિભાગ છે ગદ્ય વિભાગ, અને એનો સૌથી પહેલો સવાલ છે જોડકાવાળો, તે આપણે સોલ્વ કરી નાખ્યો છે. અને એ જ ગદ્ય વિભાગની અંદર આપણો જે બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા વાળો, તે આપણે આ લેક્ચરની અંદર આજે જોવાના છીએ. તો શરૂ કરીએ ખાલી જગ્યા વાળો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ તે અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો, અને એ અસાઇનમેન્ટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને ન ખબર પડે તો તમે આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ પણ કરી શકો છો અને ઘર બેઠા મેળવી શકો છો. તો હવે આપણે જોઈએ, સૌથી પહેલા આપણે ખાલી જગ્યા જોવાના છીએ આપણો જે ગદ્ય 12મો પાઠ જે છે તેની. બરાબર, પ્રત્યેક ખાલી જગ્યાનો તમને 1 ગુણ આપવામાં આવેલો છે અને 2 ખાલી જગ્યા તમને 2 માર્ક્સની અંદર પૂછાશે. તો જોઈએ સૌથી પહેલી ખાલી જગ્યા કે માર્કંડીને કાંઠે ફક્ત ખાલી જગ્યા શાંતિ જ જોવા મળે છે. અને એના માટે તમને અહીંયા 3 ઓપ્શન પણ આપેલા છે કે કેવી શાંતિ જોવા મળે: નીરવ, પ્રેમળ, મંદ, સમીર. આ 3 માંથી તમારે કયો ઓપ્શન લખવાનો એ તમારે નક્કી કરવાનું છે. તો માર્કંડીને કાંઠે આપણને કેવી ખાલી જગ્યા જોવા મળે છે? તો પ્રેમળ શાંતિ જોવા મળે છે. ચાલો, એના પછીનો બીજો સવાલ છે કે મૃકુંડુ દંપતીએ ખાલી જગ્યા વર્ષ જીવનાર બાળકનો વિકલ્પ પસંદ કર્યો. એમને 2 વિકલ્પ આપવામાં આવેલા હતા કે 100 વર્ષ જીવે એવો બાળક જોઈએ કે 16 વર્ષ જીવે એવો બાળક જોઈએ. તો આપણને ખાલી જગ્યામાં 100 વર્ષ આપ્યા નથી, એટલે 16 વર્ષ જ આપણો જવાબ આવે. અને એમ પણ એ જ વિકલ્પ પસંદ કરે છે કે અમારે 16 વર્ષ જીવે એવું બાળક જોઈએ. એના પછી ત્રીજું, તો માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે. કયા ડુંગરમાંથી આવે? અમરકંટક, કેદારનાથ કે વૈજનાથ? તો તમારો જવાબ શું આવશે? તો વૈજનાથ ડુંગર આવે. એટલે માર્કંડીનું ઉદ્ગમ સ્થાન જે છે એ વૈજનાથના ડુંગર છે, ત્યાંથી એ આવે છે. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો, આ શંખનાદ મોસ્ટ આઈએમપી પેપર એ તમારા માટે છે. પ્રથમ પરીક્ષાની જેમ દ્વિતીય પરીક્ષા માટે પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર તૈયાર કરવામાં આવેલા છે, જે બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે. દ્વિતીય પરીક્ષા માટે એકદમ મોસ્ટ આઈએમપી છે અને દરેક વિષયના પ્રશ્નપત્ર તમને મળી રહેશે. પ્રશ્નપત્ર તો મળશે, પણ એની સાથે પાછા પીડીએફ સોલ્યુશન અને વિડીયો સોલ્યુશન પણ તમને એની સાથે મળશે. એટલે તમને સોલ્વ કરવામાં પણ વધુ સરળતા રહેશે. એ માટે તો તમે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ કરી શકો છો, એની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી, અથવા તો ન ખ્યાલ પડે તો તમે 70 46 22 22 54 પર એના વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો. એટલે તમે તમારી તૈયારી પણ એક રીતે ચકાસી શકો છો એ પેપર દ્વારા. ચાલો, હવે આપણે ગદ્યનો જે 14મો પાઠ છે એની ખાલી જગ્યા જોઈએ. અને એમાં આપણી પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય યોગ્ય છે. તો કોના જગતના દર્શન? તો પ્રાણી, આકાશ કે જંતુ? તો શું જવાબ આવશે આની અંદર? તો જંતુ. આપણે પાઠની અંદર આવું જ વાક્ય ઉલ્લેખાણું છે કે જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય એ યોગ્ય છે. બરાબર. એના પછીની બીજી ખાલી જગ્યા કે વાડી પરના વહાલા ગદ્યના લેખકની દ્રષ્ટિએ જીવનનો ખાલી જગ્યા વાડીમાં ભર્યો હોય છે. તો શું ભર્યો હોય છે? આનંદ, ખજાનો કે સાર? તો શું જવાબ બનશે તમારો? તો ખજાનો એવો જવાબ બનશે કે જીવનનો ખજાનો વાડીમાં ભર્યો હોય છે. એના પછીની ત્રીજી ખાલી જગ્યા છે કે વાડીમાં ક્યારેક ક્યારેક ખાલી જગ્યાના દર્શન પણ થઈ જાય છે. તો શેના દર્શન થઈ જાય છે? ઘર ખોદિયાને ભૂંડા, વણિયલને જબાદિયા કે દીપડા અને સિંહ? તો એનો જવાબ શું બનશે? તો દીપડા અને સિંહ. એટલે કે
વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા અને સિંહના પણ દર્શન થઈ જાય છે. બરાબર. ખાલી જગ્યા વ્યવસ્થિત વાંચવાની, ત્રણેય કૌંસ વ્યવસ્થિત વાંચવાના, 3 કૌંસમાંથી આપણો યોગ્ય જવાબ શું આવે એ નક્કી કરીને પછી જ તમારે ખાલી જગ્યાની અંદર લખવાનું. હવે છે આપણું ગદ્ય 16 અને એની હવે આપણે ખાલી જગ્યા જોઈ લઈએ. તો એમાં આપણી સૌથી પહેલી ખાલી જગ્યા છે કે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બની ગયો હતો. તો દેવલો શું બની ગયો હતો? ઇન્દ્રરાજ, ગંધર્વ કે દેવાંશી અપ્સરા? તો શું ખાલી જગ્યામાં જવાબ આવશે? તો દેવાંશી અપ્સરા. કે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો હતો. એના પછીની બીજી ખાલી જગ્યા છે કે સ્વર્ગમાં સિંહાસન ઉપર ખાલી જગ્યા બિરાજેલા હતા. તો સિંહાસન ઉપર કોણ બેઠેલા હતા? એના માટે તમને 3 ઓપ્શન આપવામાં આવેલા છે કે ધર્મરાજા બેઠેલા હતા, ઇન્દ્ર રાજા બેઠેલા હતા કે બલિરાજા બેઠેલા હતા. તો ધર્મરાજા કે બલિરાજનો તો આપણે કુદરતી પાઠની અંદર ઉલ્લેખ જ નથી. એટલે શું જવાબમાં આવશે? તો ઇન્દ્ર રાજા સિંહાસન ઉપર બિરાજેલા હતા. ત્યારબાદ બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો. તો શું હતો? રામલો, જીવલો કે દેવલો? તો બાબુનો મિત્ર શું હતો? દેવલો. આપણે જે પહેલી ખાલી જગ્યામાં તમને જવાબ મળી જ ગયો છે એ જ. ચાલો એના પછી ચોથી ખાલી જગ્યા કે બાબુ ખાલી જગ્યા દિવસ માટે સ્વર્ગનો લહાવો લઈ શક્યો. કેટલા દિવસ માટે લઈ શક્યો? તો તમને બધાને જ ખ્યાલ છે કે બાબુ ફક્ત એક જ દિવસ માટે સ્વર્ગનો લહાવો લઈ શક્યો છે. યાદ છે ને કયા પાઠનું છે આપણે? તો કુદરતી પાઠ જે છે બાબુ વાળું નાટક, એ પાઠની ખાલી જગ્યા આપણે જોઈ રહ્યા છીએ. બરાબર. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. તો આપણો જે ગદ્ય 25મું છે એની ખાલી જગ્યા હવે આપણે જોવાની છે. તો એની અંદર સૌથી પહેલી ખાલી જગ્યા, જો કે આ તો તમને જનરલ નોલેજની રીતે પણ એમને આવડવું જોઈએ કે મહાભારતમાં ખાલી જગ્યા પર્વ છે. તો મહાભારતની અંદર કુલ કેટલા પર્વ છે? 18, 20 કે 25? તો શું જવાબ આવશે આનો? આપણા મહાભારતની અંદર કુલ 18 પર્વ આવેલા છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા કે શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ખાલી જગ્યા અંતર્ગત આવે છે. ખાલી જગ્યા અંતર્ગત એટલે કે મહાભારતના કયા ભાગની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉલ્લેખ છે? તો અર્જુન વિષાદ યોગની અંદર, ભીષ્મ પર્વની અંદર કે ભક્તિ યોગની અંદર? આ 3માંથી જે જવાબ આવતો હોય એ તમારે લખવાનો છે. તો શું આવશે? તો શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતના ભીષ્મ પર્વ અંતર્ગત આવે છે. ત્યારબાદ આદિ શંકરાચાર્યના ગુજરાતમાં આવેલા મઠનું નામ શું છે? તો એ મઠનું નામ છે દ્વારકા મઠ. શૃંગેરી પણ નહીં, ગોવર્ધન પણ નહીં, કેમ કે આપણને ગુજરાતમાં આવેલા મઠનું નામ પૂછેલું છે એટલે તમારે દ્વારકા લખવાનું થાય. ચાલો એના પછી ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના ખાલી જગ્યા બ્રાન્ડ એમ્બેસેડર બનેલા છે. તો કોણ છે? સરિતા ગાયકવાડ, કલ્પના ચાવલા કે સિંધુતાઈ? તો આની અંદર તમારો જવાબ આવશે સરિતા ગાયકવાડ. ત્યારબાદ ગીતાના સંદેશને ખાલી જગ્યામાં લાવવાથી જ દેશની અનેક સમસ્યાઓ હલ થશે, સોલ્વ થશે. તો શેમાં લાવવાથી? તો તમારો જવાબ બનશે આચરણ. કે ગીતાને, ભગવદ્ ગીતાને ખાલી ફક્ત ને ફક્ત વાંચવાથી નહીં, પણ તમે એને આચરણની અંદર લાવશો. આચરણની અંદર એટલે કે જીવનની અંદર ઉતારશો તો તમે દેશની અનેક સમસ્યાઓનો હલ કરી શકશો. એટલે કે અનેક સમસ્યાઓ જે છે એ મુશ્કેલીને તમે સોલ્વ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમે મેળવી શકો છો. સાથે સાથે એનું સોલ્યુશન પણ તમે મેળવી શકો છો. ધોરણ 9ના દરેક વિષયના આ તમને ઓશન કોચિંગ ક્લાસીસના જે આપણી યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમને આ વિકાસ અસાઇનમેન્ટના દરેક વિષયના આવી રીતે સોલ્યુશનના વિડીયો તમને મળી જશે. તો એ ખાસ જોજો. કાંઈ ન ખ્યાલ આવે તો ઓશન કોચિંગ ક્લાસીસનો આપણો જે કોન્ટેક્ટ નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરજો. આપણી એપ પણ ડાઉનલોડ તમે કરી શકો છો. એના પછી આપણે જોઈએ તો 2, 4, 6, 8, 10 આ ગદ્યના આ પાઠ છે એની ખાલી જગ્યાઓ આપણે જોવાની છે.
તો સૌથી પહેલો ખાલી જગ્યા છે કે ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું. શેનું દર્દ હતું? તો અહીંયા તમે ઓપ્શનમાંથી સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા તમારો જવાબ આવશે ભગંદર, કે ગાંધીજીના પિતાને ભગંદરનું દર્દ હતું. ત્યારબાદ બીજી ખાલી જગ્યા કે ગાંધીજીની દ્રષ્ટિએ ખાલી જગ્યાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. શેની શક્તિ? અહિંસા, હિંસા કે પૂજા? તો અહીંયા શું આવશે? તો અહિંસા, કે ગાંધીજીની દ્રષ્ટિએ અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. ત્યારબાદ બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીમાં ખાલી જગ્યાની કુટેવ આવી. શેની આવી? તો જુગાર રમવાની, ચોરી કરવાની કે ઊંઘવાની? તો અહીંયા તમારો જવાબ બનશે ચોરી કરવાની કુટેવ. જોજો, આ ખાલી જગ્યામાંથી 1 માર્ક્સનો સવાલ પણ આપણે પૂછાય છે કે શેની કુટેવ પડી હતી. તો એના માટે પણ યાદ રાખજો કે ચોરી કરવાની કુટેવ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા કે મહારાજા ખાલી જગ્યામાં માણસને પારખવાની શક્તિ હતી. કયા મહારાજાની અંદર માણસને પારખવાની શક્તિ હતી? ગોપાળ બાપા, કૃષ્ણકુમારસિંહજી કે સયાજીરાવ? તો આપણે કયા રાજાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો સયાજીરાવનો. એટલે એ તમારો જવાબ બનશે કે મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. એના પછી જોઈએ તો પાંચમી ખાલી જગ્યા છે કે શિંગોડાના મારને રોકીએ તો આમાં ખાલી જગ્યા લંગડો પાકે એવું ગોપાળ બાપાનું માનવું છે. તો કેવો? તો બનારસી. શું જવાબ આવશે તમારો? કે બનારસી લંગડો પાકે એવું ગોપાળ બાપા માને છે. ત્યારબાદ માંડણ ભગત નામે સંત ખાલી જગ્યા પડખે થઈ ગયા. પડખે એટલે કે પાસે. તો ક્યાં પાસે થઈ ગયા? તો તમારો જવાબ બનશે ધોરાજી પાસે, કે માંડણ ભગત નામના સંત ધોરાજી પાસે થઈ ગયા. ત્યારબાદ સાતમી ખાલી જગ્યા કે ખાલી જગ્યાનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું. કોનું માતૃત્વ? મોટી બહેન, ભાઈઓ કે અમૃત કાકી? તો શું જવાબ બનશે તમારો? કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક થતું હતું કે કરાતું હતું. અને આવો જ તમારે એક મોસ્ટ આઈએમપી સવાલ પણ છે મુદ્દાસર. એમાં આ જ પંક્તિ આખી આખી લખેલી છે અને તમારે આખું માતૃત્વનું વર્ણન આની અંદર કરવું પડે છે. તો એ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ મંગુને દવાખાનામાં દાખલ કરવા માટે ખાલી જગ્યાનો હુકમ જરૂરી હતો. કોનો હુકમ જરૂરી હતો? ડોક્ટર, મેજિસ્ટ્રેટ કે કુટુંબીજનો? તો આની અંદર શું જવાબ બનશે? તો મેજિસ્ટ્રેટ, કે મંગુને દવાખાનાની અંદર દાખલ કરવા માટે મેજિસ્ટ્રેટનો હુકમ જરૂરી હતો. ત્યારબાદ અમૃત કાકી ખાલી જગ્યાની નાતમાં વટલાઈ ગયા હતા. કોની નાતમાં? તો મુસાફરોની, મંગુની કે વહુઓની? તો જવાબ તમારો બનશે મંગુની, કે અમૃત કાકી મંગુની વાતમાં વટલાઈ ગયા હતા. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે 10મી ખાલી જગ્યા. 10મી ખાલી જગ્યા આપણી છે કે ઓલિમ્પિકમાં ખાલી જગ્યાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. શેની છાલની સ્પર્ધાની વાત કરવાની છે? તો કેરી, નારંગી કે કેળા? તો લેખક અહીંયા શેની છાલની વાત કરે છે? તો કેળાની છાલ ફેંકવાની સ્પર્ધાની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ આપણે ખાલી જગ્યા નંબર 11. તો છાલ છોતરા અને ગોટલા દ્વારા લેખકે ભારતીયોને ખાલી જગ્યાની કુટેવ પર કટાક્ષ કર્યો છે. શેની કુટેવ વિશે વાત કરવામાં આવેલી છે? તો ચીવટ, સ્વાસ્થ્ય કે ગંદકી? તો તમારો જવાબ શું બનશે આની અંદર? કે ગંદકીની કુટેવ ઉપર કટાક્ષ કરવામાં આવેલો છે. ત્યારબાદ 12મી ખાલી જગ્યા કે આ તુલસીશ્યામ જવા આવવાનો ખાલી જગ્યા માર્ગ છે. તો કેવો માર્ગ છે? અંતરિયાળ છે, ધોરી છે કે મુખ્ય છે? તો તમારો જવાબ બનશે ધોરી માર્ગ, કે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરી માર્ગ છે. ત્યારબાદ લેખકે આંબાના પર્યાય રૂપે ખાલી જગ્યાનો ઉલ્લેખ કર્યો છે. તો શું વાપર્યું છે લેખકે આંબાના પર્યાય રૂપે? તમારો જવાબ બનશે આમ્રફળ.
ત્યારબાદ 14મી ખાલી જગ્યા કે બકુલ ત્રિપાઠીની દ્રષ્ટિએ આપણે ખાલી જગ્યાના ફોતરા વેરીએ છીએ. તો એમાં તમારો જવાબ બનશે મગફળીના ફોતરા. બરાબર. ચાલો એના પછી જોઈએ 15મી ખાલી જગ્યા કે સહજ સ્વભાવથી નીચે પડવું એટલે શું? એને આપણે શું કહીએ છીએ? વિકૃતિ કહીએ છીએ, પ્રકૃતિ કહીએ છીએ કે સંસ્કૃતિ કહીએ છીએ? તો આમાં તમારો જવાબ બનશે પહેલો વિકૃતિ. ત્યારબાદ 16મી ખાલી જગ્યા કે વિનોબાના મતે ખાલી જગ્યાની પ્રગતિ થશે તો જ લોકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે. શેની પ્રગતિ? સમાજ, વિજ્ઞાન કે રાષ્ટ્ર? તો અહીંયા આવશે વિજ્ઞાન. કે વિનોબા ભાવેના મતે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે તેમજ લોકોની અંદર વૈજ્ઞાનિક વૃત્તિઓ વધતી જશે. ત્યારબાદ 17મી ખાલી જગ્યા કે વિનોબા કહે છે કે ભારતનો ખાલી જગ્યા વૈભવ અદ્વિતીય છે. તો કયો વૈભવ? તો અહીંયા તમારે લખવાનો થાય વિચાર વૈભવ. કે ભારતનો જે વિચાર વૈભવ છે એ અદ્વિતીય છે, એવો બીજે ક્યાંય જોવા મળતો નથી. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો જે ગદ્ય વિભાગ છે એ ગદ્ય વિભાગનો પ્રશ્ન 2 એટલે કે ખાલી જગ્યા વાળો પ્રશ્ન અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આના પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા સોલ્વ કરીશું. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો, તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક.